લોકસભાની 2014ની ચૂંટણી બાદ રચાનાર સરકારના નિર્માણમાં સ્થાનિક પક્ષોનું વર્ચસ્વ રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. એટલે કે સત્તાની સાચી ચાવી આવા પક્ષો પાસે જ રહેશે. તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે ચૂંટણીમાં એનડીએ કે યુપીએ બંનેમાંથી એક પણ ગઠબંધનને બહુમતી ન મળવાની શક્યતા છે. 24,284 પ્રતિનિધિઓ ઉપર કરાયેલા આ સર્વેમાં જાણવા મળ્યું હતું કે આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને કેરળમાં કોંગ્રેસને ભારે નુકસાન થઈ શકે છે. આ રાજ્યોમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસને નોંધપાત્ર સરસાઈ મળી હતી. ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભાજપને લાભ થતો જણાઈ રહ્યો છે, જ્યારે રાજસ્થાનમાં પણ ભાજપને લાભ મળી શકશે. સર્વે અનુસાર એનડીએને 172 સીટો મળી શકે છે, જ્યારે યુપીએને માત્ર 117 સીટોથી સંતોષ માનવો પડશે. જ્યારે 253 બેઠકો અન્નામુદ્રક, સપા, બસપા, ડાબેરીઓ, તૃણમૂલ કોંગ્રેસ, આરજેડી, બીજેડી, વાયસીઆર, કોંગ્રેસ સહિતના સ્થાનિક પક્ષો મેળવી શકે છે. પક્ષવાર વાત કરીએ તો ભાજપને માત્ર 162 અને કોંગ્રેસને 102 જ બેઠક મળે તેમ છે, જ્યારે ડાબેરીઓને 32, બસપાને 31, સપાને 25, અન્નામુદ્રકને 25, તૃણમૂલ કોંગ્રેસને 23 અને લાલુ પ્રસાદ યાદવને 14 સીટો મળે તેવી શક્યતા છે. જ્યારે નીતિશ કુમારના જનતા દળ યુને માત્ર 9 સીટોથી જ સંતોષ માનવો પડશે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા બાદ ગુજરાતમાં ભાજપ વધારે મજબૂત બન્યું છે. ગુજરાતમાં ભાજપને 26માંથી 22 સીટો મળી શકે છે. બ્યુરો રિપોર્ટ.